15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય કયા એકમાત્ર દિવસે લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવવામાં આવ્યો હતો? મિત્રો, આ હિસ્ટોરિકલ ડેટ છે એટલે આપણે લોકોએ ખાસ યાદ રાખવી પડે. યસ, ઓપ્શન નંબર ડી. બટ this is not a correct answer. યસ, મને લાગે છે કે કોઈને આવડતું નથી. મિત્રો, નો આવડે તો નથી આવડતું એવું લખો. નથી ભેગું થતું, નથી આવડતું. મિત્રો, તમારા ક્વેશ્ચનના લેવલ ઓલવેઝ હું હાઈ રાખીશ કે જેના કારણે તમને લોકોને પરીક્ષામાં વાંધો ન આવે. આન્સર આવશે 21મી ઓક્ટોબર 2018. મિત્રો, શું કામ આ દિવસે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય મિત્રો 21મી ઓક્ટોબર 2018 શું કામ ભાઈ? 21મી ઓક્ટોબર 2018 શું કામ કે જેના દિવસે લાલ કિલ્લા ઉપર ઝંડો ફરકાવવામાં આવ્યો હતો? તો મિત્રો, આપણને લોકોને ખબર હોવી જોઈએ કે આ દિવસ 21મી ઓક્ટોબર. યસ, આ દિવસ એટલે 21મી ઓક્ટોબર 2018. પણ મિત્રો, આપણા માટે આ ડેટ હિસ્ટોરિકલ છે. 21મી ઓક્ટોબર 1943 આ ડેટ આપણા માટે હિસ્ટોરિકલ છે કારણ કે આ દિવસે મિત્રો આઝાદ હિન્દ ફૌજની સ્થાપના થઈ હતી. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના ક્યારે થઈ? તો કે 21મી ઓક્ટોબર 1943. બધા લોકો એમ જ માને છે કે આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરનાર વ્યક્તિ સુભાષચંદ્ર બોઝ હતા. સાહેબ, આ ખોટો જવાબ છે તમારો. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરનાર હતા રાસ બિહારી બોઝ. મોસ્ટ આઈપી યાદ રાખજો, રાસ બિહારી બોઝ છે જેમના દ્વારા અને કેપ્ટન મોહન સિંહ અને રાસ બિહારી બોઝ દ્વારા આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરવામાં આવેલી હતી. મિત્રો, તારીખ કઈ? 21મી ઓક્ટોબર 1943. મિત્રો, આ દિવસથી લઈ અને એના 75 યર્સ 75 વર્ષ પૂરા થયા એટલા માટે તારીખ આવી 21મી ઓક્ટોબર 2018. એ દિવસે સ્પેશિયલી મોદી સાહેબ દ્વારા લાલ કિલ્લા ઉપર જે છે ધ્વજવંદન કરવામાં આવેલું હતું. યસ, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. કયો એક માત્ર એવો હિસ્ટોરિકલ ડે હતો કે જેના દિવસે આપણે લાલ કિલ્લા ઉપર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય ધ્વજવંદન કરવામાં આવેલું હોય તો એ તારીખ એટલે 21મી ઓક્ટોબર 2018.